પારકાને ન મળો ને તો કંઈ નહીં, પોતાના સાથે મળી જાજો, સુખ દુઃખને વિસરાવી અને કુટુંબ પરિવારમાં ભળી જાજો. આવી છે સુંદર પાવન દિવાળી. એમ કહેવાય કે સૌને રામ રામ કહીને જાજો. શિવ ભક્તો, અત્યારે કળી કાળમાં સર્વ કુટુંબ પરિવારમાં થોડું અણબનાવ હોય છે, એકબીજા સાથે બોલતા ન હોય તેવું હોય જ છે. પણ દિવાળી આવે, આવો સુંદર પાવન તહેવાર આવે ને ત્યારે ભગવાન શ્રી રામની જેમ આપણે હળી મળી અને રહેવું જોઈએ. એમ કહેવાય કે સર્વ કુટુંબ સાથે મળી અને જો આપણે દિવાળી મનાવીએ, નવ વર્ષ મનાવીએ તો કેટલું રૂડું લાગે. કુટુંબ પરિવાર એક સાથે હોય, એક સાથે ભોજન લે, એક સાથે ભેગા રહી અને એમ કે ફટાકડા ફોડે, પરમ આનંદ લે. આ જે તહેવારો છે તેનો પરમ આનંદ લે ને તે જ સાચું સુખ છે. જુદા જુદા પરિવારમાં રહેતા હોય તો શેનું સુખ આપણને પ્રાપ્ત થવાનું છે? ઘણા કુટુંબ પરિવારમાં મોટા મોટા વડીલો એકબીજા વચ્ચે બોલાચાલના હિસાબે બોલતા નથી હોતા અને એમ કહેવાય કે વર્ષોના વર્ષો વીતી જાય છે. આવું જીવન ન હોવું જોઈએ. હંમેશા જતું કરવાનું જીવન રાખવું તો હંમેશા આપણે સુખી થઈશું. દિવાળીના સુંદર પાવન દિવસો, નવા વર્ષના દિવસો અને એકબીજાને આપણે મળીએ તો કેટલું રૂડું લાગે. તો હંમેશા આવા દિવાળીના પાવન પર્વ ઉપર દુઃખ હંમેશા વિસરાવી દેવું જોઈએ, ભૂલી જવું જોઈએ અને કુટુંબ પરિવાર ભેગા મળીને ઉત્સવ ઉજવવો જોઈએ. દિવાળીનો પાવન તહેવાર ઉજવવો જોઈએ. રાજા રામ કેટલી કષ્ટી સહન કરી અને દિવાળીના પર્વ ઉપર ઘરે આવ્યા હતા અને એટલા માટે સર્વ હિન્દુ સનાતન ધર્મના લોકો દિવાળી ઉજવે છે. એટલા માટે નવું વર્ષની ઉજવણી કરે છે. તો ભક્તો, આપણે રાજા રામની જેમ સર્વ લોકો ઉપર દયા વરસાવી જોઈએ, કુટુંબ પરિવાર ઉપર આપણે દયા વરસાવી જોઈએ. તો જીવન આપણું સર્વ ગુણોથી ખીલી ઉઠે. તો આ એક વાત ખાસ ધ્યાનમાં રાખી કે કુટુંબ પરિવાર ભેગા મળે અને આપણે દિવાળી ઉજવવી જોઈએ તો હંમેશા રૂડું લાગે છે.